શાકભાજી અને ફળોને ધોવા કેવી રીતે જોઈએ આ ઘણા બધા લોકોને ખબર નથી. હવે તો રાજ્ય સરકાર પણ કહે છે કે શાકભાજી અને ફળોને વ્યવસ્થિત ધોવા જોઈએ, કારણ કે એમાં પેસ્ટિસાઇડ્સના કારણે મોટું જોખમ રહેલું છે. તો શાકભાજી અને ફળોને ધોવા માટેની એક સરસ પદ્ધતિ આપણે જાણી લઈએ. સૌથી પહેલા તો આપણે જ્યારે શાકભાજી અને ફળો લાવતા હોઈએ છીએ ત્યારે એને પાણીની ધાર નીચે, નળ નીચે રાખવાથી થોડું ઘણું એના કારણે ક્લિનિંગ થઈ જતું હોય છે. પણ ત્યાર પછી બીજી પદ્ધતિ છે વિનેગારની. સૌથી પહેલા તો બધા જ શાકભાજી અને ફળોને એક મોટા વાસણમાં ગોઠવી દો. ત્યાર પછી એમાં 3 ભાગ પાણી અને 1 ભાગ જેટલો વિનેગાર નાખીને એને બરાબર એનાથી હાથથી ધોઈ શકો છો. આ પહેલા તમારા પોતાના હાથ ક્લીન કરવા જરૂરી છે. વિનેગાર એટલે એસિટિક એસિડ. તો એના જે એસિડિક ગુણ છે એના કારણે ઇકોલાઈ બેક્ટેરિયા છે કે સાલ્મોનેલા બેક્ટેરિયા છે, આ પ્રકારના બેક્ટેરિયાઓ સામે રક્ષણ મળતું હોય છે. ઘણા બધા રિસર્ચ પ્રમાણે 95 to 98% બેક્ટેરિયા આ રીતે દૂર થઈ જતા હોય છે. કેટલાક લોકોને પ્રશ્ન થતો હશે કે ઓર્ગેનિક ફાર્મમાંથી જે આવેલા શાકભાજી કે ફ્રૂટ છે એને ધોવા જોઈએ. તો હા, એને પણ ધોવા જોઈએ. આ સિવાય જે ફ્રૂટ્સ તમે કાપીને છાલ ઉતારીને ખાવાના છો એને પણ બરાબર ધોવા જોઈએ.